જો ગાઈસ ચાલુ પહેરવાની બધી વસ્તુ આવી લેવાને પછી બોલજો. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ અત્યારે શોપિંગ કરીને જ્યુસ પીવા માટે આવ્યા છે. તો આ જો મમ્મીનું જ્યુસ ચાલે છે. મારું પતી ગયું, પીવાઈ ગયું. કેમ હસે છે? કેમ હસે છે? કંઈ યાદ આવ્યો તો અચાનક બોલી એટલે. તો ગાઈઝ નવરાત્રિ આવે છે એટલે મમ્મીને થોડું ઘણું એવું મટીરિયલ લાવવું હતું ડ્રેસ બનાવવા માટે. એટલે વિચાર્યું કે ચલો જઈએ માર્કેટમાં, બટ ત્યાં એટલું પબ્લિક હતું ને એટલે સીન નહીં લઈ શકી, કારણ કે ફોન જવાની પણ બીક હતી કે ફોન ચોરાઈ જાય કે એવું કંઈ પણ થઈ શકે એવું હતું. પણ જ્વેલરી અને ત્યાં જ્વેલરી પણ મળતી હતી અને કતારગામ એરિયામાં હતું. સરસ મજાનું એવું માર્કેટ છે અને એમાંથી સરસ મજાની એવી જ્વેલરી લીધી છે. તો તમને બતાવું તો બેંગલ્સ લીધા છે ગાઈઝ, મમ્મી એના માટે નથની લીધી છે. આ કાન સેલ લીધી છે ઇયરિંગ્સમાં પહેરવા, ઇયરિંગ્સ લીધી છે. અને મેં મારા માટે કંડોરો લીધો છે સરસ મજાનો, અને આ ટાઈપની બંગડીઓ અને બંગડી લીધી છે અને વીટી લીધી છે. જો ગાઈઝ ચાલુ પહેરવાની બધી વસ્તુ ટ્રાયલ કરવાની ચાલુ. કે હે ફાઇનલ લાગે ને બધી વસ્તુ? ઓ ગાઈઝ એક પ્રોબ્લેમ થઈ ગઈ. આ મેં 2 લીધેલા હતા બટ એક જ આવ્યા છે. પણ જેમની પાસેથી લીધું છે ને તે આપણે ઓળખીતા જ છે, તો હવે પાછા આપણે મંગાવી લઈશું. અને આ વીટી જો 2 આંગળીવાળી વીટી લીધી છે. અને કંદોરો તો ગાઈઝ બહુ જ મસ્ત એવું છે. નથની આ બંગડી લીધી છે. તો આમ તો છે ને હું જ્યારે પણ જાઉં ને તો કંડોરા મને નહીં ગમતા હોય, બટ આ વખતે મને કંડોરા ગમ્યો. એટલે આ વખતે કંડોરામાં બહુ ફાઇન હતો. બીજો પણ મને એક ગમેલો હતો જેમાં બાઇક હતી, ઝીણી બધી બાઇક લગાવેલી હતી, બટ એટલી બધી નીડ નહીં હતી એટલે પછી મેં નહીં લીધો. તો બસ તમને અહીંયા જો કેટલા બધા દશામા માટે લેવા આવ્યા છે. કાલે અંબામાં લેવા આવ્યા છે. તો બધા અંબા માટે લેવા આવ્યા છે. કેટલી વારી જૂની મૂર્તિઓ પણ છે માતાજી. ત્યાં ચાલુ થાય ને એટલે હવે આ જ દેખાવાનું છે. ઓ કેટલી સરસ છે એ જ. તો ગાઈઝ આ 8 લાઇન્સ વાળી ચોકડી આખી બંધ કરી દીધી છે, કેમ કે આપણા અમિત શાહ સાહેબ આવે છે અત્યારે. અને એની તો અહીંયા 15 મિનિટ ઊભા છે, આમ જ ઊભા છે. જો અમિત શાહ સાહેબ આવે છે. તો ગાઈઝ સાહેબ આવી ગયા, જો સાહેબની ગાડી. ગાઈઝ અત્યારે અમે લોકો ફરવા માટે નીકળ્યા છે બહાર, અને મને આજે હાર્દિક પર એક વાતનો બહુ જ ગુસ્સો આવ્યો. હું ગુસ્સો આવ્યો? આ કપડા કોટ સેટ પહેરો છે ભાઈ, કોટ સેટ ની મને તો એવું લાગે તમે હુઈનો ઉઠીને આવ્યા હોય ને, મને એવું લાગે છે. એક વસ્તુ બતાવું તને. આ સિલ્વર બરાબર, હું સિલ્વર, આ સિલ્વર હા બરાબર, પેન્ટ સિલ્વર, ચપ્પલ સિલ્વર. હવે હું તમને એક વાત કહું, એને સિલ્વર ની કહેવાય, એને ગ્રે કહેવાય. આ ગ્રે એટલે ગ્રે. અને કાનમાં ને કોઈ એંગલ થી મને નહીં લાગતું મેચિંગ, કોઈ એંગલ. મને એવું લાગે કે તમે નાવા હુવા જતા હોય ને એવું લાગે છે. નાઇટ ડ્રેસ. નાઇટ ડ્રેસ. અને એક્ચ્યુઅલી આને કોટ સેટ કહેવાય. યુ નો કોટ સેટ? નાઇટ ડ્રેસ. કોટ સેટ. નાઇટ ડ્રેસ. મારી ભાષામાં નાઇટ ડ્રેસ લાગે ગાઈસ, હું તો એમ જ કહું. હે પણ મારી ભાષામાં તો કોટ સેટ છે. ભલે બધું ગ્રે કર્યું છે. ચશ્મા બોલવાનું ભૂલી ગયા, ચશ્મા પણ ગ્રે, પણ નાઇટ ડ્રેસ જ લાગે છે. તમે કંઈ પણ કહો નાની ગાઈસ, તમે કમેન્ટમાં કહો કે આ નાઇટ ડ્રેસ લાગે, પાછળ જાઓ છો. તમારો આખો લુક બતાવો. ચાલ ગોલ ફરો, આખો લુક બતાવો છોકરીની જેમ. કમેન્ટમાં કહો કે તમને શું લાગે છે, નાઇટ ડ્રેસ લાગે કે નહીં લાગતો. બધાને કમેન્ટ આવે કે નાઇટ ડ્રેસ નહીં, આને છે ને ફેશન કહેવાય. નાઇટ ડ્રેસ કે થોડું રિલેક્સ મૂડમાં. નાઇટ ડ્રેસ, રિલેક્સ મૂડ. નાઇટ ડ્રેસ કહેજો કમેન્ટમાં. નાઈ જબરજસ્તી નાઈ, તમને જે લાગતું એ જ કહેવાનું ગાઈસ. હા જોવાઈ જાય. કમેન્ટ જોજો હવે કાલની.
ગાઈઝ આ હાર્દિકનું કાયમનું છે. અમે લોકોએ વિચાર્યું કે ચલો આજે ડિનરમાં તે મેકડીમાં જઈએ બર્ગર ખાવા, કારણ કે કેટલા ટાઈમથી ખાધું નથી. પણ આ ભાઈ પાણીપુરી તો નહીં જ છોડે. મેગડી આમ જ છે તો પણ પાણીપુરી ખાવા. હા જો જાને પણ યાર પાણીપુરી કેટલા ટાઈમથી એની પાણીપુરી ભાઈ બહુ મસ્ત પાણીપુરી મળે અહીંયા. હા કઈ પણ ચલો લેવો ચાલુ કરો. બટાકું બનાવે પાણીપુરી લવર છો તમે તો એક નંબરના. તો ગાઈઝ હું ભૂલી ગયેલી હતી કે વેલેન્ટાઇન પર મેકડી બંધ થઈ ગયું છે ને અમે લોકો ફરીને અહીંયા આવ્યા મેકડી માટે ને અહીંયા તો બંધ થઈ ગયું છે. બંધ થઈ ગયું મેકડી. બંધ થઈ ગયું એટલે છે જ નહીં. આખી દુકાન જ નીકળી ગયેલી મેકડીની. કંઈ નહીં હવે બિઝનેસ સેન્ટર પર મેં જોયું હમણાં કે છે તો ત્યાં જઈએ. દિવસ પછી આવ્યા મેકડીમાં ને હવે આજે કેટલા ટાઈમ પછી બર્ગર ખાવું કેમ ને સ્નેપ ચાલવાનું એક જ કામ. બધા છોકરી જેવા લક્ષણ હાર્દિકને મળ્યા જ. પાણીપુરી ખાવાનો ગુણ, પછી આ સ્નેપ લેવાનો ગુણ. સ્નેપચેટ તો યાર હું સ્નેપચેટ તો હું પણ બનાવું છું, પણ હું ખાવાના ફોટા નહીં મૂકું. મને તો ગમે કંઈ પણ યાર કંઈ પણ. તો આવી ગયું છે અમારું બર્ગર, ફ્રાઈઝ અને કોક અને આઈસક્રીમ. બરાબર ને? ચલો ચાલુ કરીએ. ગાઈઝ જો નવરાત્રિમાં તો અહીંયા કેટલું સરસ મજાનું કર્યું છે. પંચદેવી માતાના મંદિર પર રસ લગાવી દીધો આખો. લાગે છે આગમન ગાઈ રહ્યું જો આગમન છે જો ગાઈઝ. તો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા અને મને ખબર પડી કે એક સરસ મજાનું ઇન્વિટેશન આવ્યું છે ગુજરાત ગરબા ગેલેક્સીમાંથી. અને આ જો આ ઇન્વિટેશનમાં મોકલી છે. આ દુપટ્ટો લાગે છે કારણ કે સારી તો આટલામાં નહીં આવે. હા દુપટ્ટો છે, સરસ મજાનો દુપટ્ટો છે. દાંડિયા છે, લેવાની જવા પડે હવે મારે કે હાર્દિક. દાંડિયા છે, ચાલો છે સુકન માટે. પછી આ શું છે? પરફ્યુમ લાગે છે. પરફ્યુમ છે. આમાં શું છે? ઓ બુટ્ટી. વાવ ઇયરિંગ્સ. અને આ જો માટલી, સરસ મજાની માટલી છે. હવે ચાલ હા જન્માષ્ટમીમાં કે જન્માષ્ટમીમાં મસ્ત ચાલ હા બહુ મસ્ત છે. હા પણ કલર કરેલો છે એટલા ને પમ લગાવ્યા છે. હાર્દિક એની સ્કિલ બતાવવાની ચાલુ કરી દીધી છે. હાર્દિક છે ને ગરબામાં એક્સપર્ટ છે કે એક્સપર્ટ ફૂલ. મને એટલો ગુસ્સો આવે, મને આ જાતનો ગુસ્સો આવે. તમે પહેલાં કેટલું જતા હતા ને હું આવી જ નથી ગરબા ક્લાસ જવાનું બંધ કરી દીધું ને મને પણ નહીં લઈ જતા. આવું કેમ? ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો ગરબામાંથી. હું ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો ગરબામાંથી. મને મન હોય ને એ વસ્તુમાં તમારો ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય. વાહ ભાઈ વાહ, કેવું પડે. હા થઈ ગયો તો થઈ ગયો. કે ખબર જો ગ્રુપ હોય ને તો રમવાની મજા આવે. એ તો છે. અમારું જે ગ્રુપ હતું ને અમારું ખેલૈયાનું એ બધા ડિવાઈડ થઈ ગયા. બધા અલગ અલગ દોડિયા ક્લાસમાં જઈ લાગ્યા એટલે બધી મજા નહીં આવતી. બરાબર. બાકી એ લોકો હતા ને તો આપણે કાયદેસર જતે. તો મને તો એવું લાગ્યું કે તમારો ઇન્ટરેસ્ટ એટલો ઓછો થઈ ગયો કે તમારો ઇન્ટરેસ્ટ મારામાં વધી ગયો. હા હે ને? હવે સમજે. બરાબર. ગાઈઝ આ પરફ્યુમની બોટલ જોઈને એવું લાગ્યું કે પરફ્યુમ છે પણ આની અંદરથી નીકળી ધૂપ. હાર્દિક પોપટ થઈ ગયો આપનો. ધૂપ નીકળી જો. મને એમ કે પરફ્યુમ જ છે પણ ધૂપ છે. એ બિઝી થઈ ગયા છે અત્યારે સ્ટોરી મૂકવામાં. અને આમાં તો ઇયરિંગ્સ તમને બતાવી, ચાંદલા છે તે બતાવ્યું. તો આ તો અમારું હેમ્પર. ગાઈસ બહાર ખાઈને આવી ને તો પણ જોઈ લો હમણાં જો પરાઠા ખાવા બેઠી છે. બહુ ભૂખ લાગેલી હતી એટલે બહુ ભૂખ લાગેલી હતી. મજા નહીં આવી બર્ગરમાં. મેકડી પહેલે જવું નહીં રહ્યું. બરાબર. જો પરાઠા ખાઈ છે. ચેમ્પુ ચેમ્પુ છે. ચલ દો ફટાફટ ફોન મૂક અને ખાવાની વાત કર. વહી કર રહે હે જો ચેમ્પુ. આજના દિવસમાં બીજી એક ખુશખબરી અમને મળી છે. શું ભાઈ તમારા ઇન્સ્ટાગ્રામ પર ખાઈ લેવો, પહેલા ખાઈ લેવો ને પછી બોલજો. મારા પર્સમાં મેં ચોકલેટ વસાવેલી હતી કાલે
કે મને નાઇટ ક્રેવિંગ થાય છે તો હું મારા માટે જાતે ચોકલેટ લઈ લઉં, કારણ કે કોઈ તો મારા માટે ચોકલેટ લઈ આવતું નથી, તો હું જાતે લઉં મારા માટે ચોકલેટ. તો અત્યારે એ ખાઈ જ. ભાઈ મારે મિલ્કી બાર ફેવરેટ છે તો હું ખાઉં છું. તો મેં મારા માટે લઈ આવેલી હતી, તમે લઈ આવો નહીં. તમને એવું નહીં થતું કે લાવ તમારી વાઈફને બહુ બધી નાઇટ ક્રેવિંગ થાય મીઠી આમ ડેઝર્ટની? હસી લેવો બધી એટલો ગુસ્સા ને મેં લીધેલી હતી કેટલી, એક આપી ને એટલે ધર લેવા માંડી. જો આ મિલ્કી બાર અને ડેરી મિલ્ક વસાવી જ મેં બહુ બધી પર્સમાં મૂકી રાખેલી છે, આખી થાળી ભરીને એનાથી જ છુપારેલી છે, એટલે હું તમારા એટલે પર્સમાં મૂકી રાખી કે નજર નહીં પડે. એવું છે એટલે કચરો પર્સમાં નાખી દે. એક મારી દેવીસ બહાર નાખો ખાવો જ ત્યાં. ચલો હવે બોલો. તો ગાઈસ અમારા ઇન્સ્ટાગ્રામ પર જે વ્લોગ વાળી ચેનલ છે ને હાર્દિક અને ધ્રુવા એન્ડ હાર્દિક વ્લોગ્સ, તો એ પર 5000 ફોલોઅર્સ થઈ ગયા છે ગાઈસ. તમારા લોકોની બહુ બધો સપોર્ટ, બહુ બધો. તેઓ થેન્ક યુટ્યુબ પર યુ પણ સો કરો. મચ કે 5000 ફોલોવર્સ કરી દીધા, એ પણ એક અઠવાડિયામાં થયા. એક અઠવાડિયામાં એક જ અઠવાડિયામાં અમારા 5000 થઈ ગયા છે. તો જલ્દી બીજા અઠવાડિયામાં બીજા 5000 કરી દેવો અને 10000 સુધી પહોંચાડી દેવો અત્યારે. અને પછી એમ જ સપોર્ટ કરતા રહેજો કે એમાં 10 થાય, 10 ના 20 થાય, 20 ના 30 થાય, 30 ના 100 થાય, મિલિયન થાય. તો ફટાફટ અમારી ડાયરેક્ટ મિલિયન, હાય હાય હાય, ડ્રીમ બિગ. મોટું જોવો સપનું તો આપના સપના સાકાર થાય. તો બસ અમને આવી રીતના જ સપોર્ટ કરતા રહેજો અને તમને દિલથી થેન્ક યુ બધાને ખરેખર. તો તમને અમારા વ્લોગ જોવાને એમાં ગમતા હોય તો બધાને શેર કરો, જેથી લોકોને ખબર પડે કે અમે નવી આઈડી ઓપન કરી છે. અને અમારા યુટ્યુબ પર પણ અમને સપોર્ટ કરો, કારણ કે અમે જે વ્લોગ એ પણ નાખીએ છીએ ને તે યુટ્યુબ પર પણ નાખીએ જ છે. તો બસ સપોર્ટ કરતા રહેજો અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો બધું કરી જ નાખજો અને કમેન્ટ પેલું કરવાનું ભૂલતા નહીં કે મારા આઉટફિટ સારા લાગે છે કે નહીં. ના નથી લાગતા, લાગે છે, નથી લાગતા, નાઇટ વેર લાગે છે એમ કે જો. લાગે છે. બસ ગાઈઝ આજના માટે આટલું જ. બાય, લવ યુ.